નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર જીકે મોસ્ટ આઈએમપી ટોપિક્સ બરાબર 2022 એક વિડિયો આગળ આવી ગયો, એની અગાઉ એક વિડિયો આવી ગયો અને આ ત્રીજો વિડિયો છે. આમાંથી જ આવશે બધું બરાબર. અહીંયા QR કોડ છે, સપોર્ટ કરજો, કોન્ટ્રીબ્યુશન કરજો. જે ઈચ્છા થાય તમને લાગે કે મહત્વનું છે અને ફાયદો થયો તોની વાત છે બરાબર. ચાલુ કરીએ સમય લીધા વગર. સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને મને મજા આવે બરાબર. કારણ કે રાતના 3:30 વાગ્યા છે. 24 જાન્યુઆરી 24 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ શિક્ષણ દિવસ. જો આ શિક્ષણનું આવે ને, શિક્ષક કે શિક્ષણ એ આપણા માટે વધારે મહત્વનું કહેવાય. કેમ? આપણે એક શિક્ષક થવા જઈ રહ્યા છીએ. તો 24 જાન્યુઆરી વિશ્વ શિક્ષણ દિવસ ઉજવવામાં આવે છે બરાબર. આગળ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ. માં ભારતનો નંબર કેટલામો છે? 85 બરાબર. કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2021 માં ભારતનો ક્રમ 85મો છે. આ યાદ રાખજો. પછી આગળ ખેલને લગતો એક પ્રશ્ન છે. સુશ્રી સ્મૃતિ મંધાણા વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર જાહેર બરાબર. આ સુશ્રી સ્મૃતિ મંધાના છે એ વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર છે. યાદ રાખજો, પૂછશે પ્રશ્ન તો આન્સર. ધારો કે એવું પૂછે કે આ વર્ષના મહિલા ક્રિકેટર સર્વશ્રેષ્ઠ કોણ છે, તો શું આવશે? સ્મૃતિ મંધાના. આગળ જો હવે જે ટોપિક આવે છે ને બધા ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં 2 નવી રામસર સાઇટ ઉમેરવામાં આવી બરાબર. કઈ કઈ? એક ખીજડીયા પક્ષી અભયારણ્ય. ક્યાં આવ્યું છે? ગુજરાતમાં. ગુજરાતમાં જામનગરમાં ખીજડીયા ગામ છે. પછી બીજું છે બખીરા વન્યજીવ અભયારણ્ય ઉત્તર પ્રદેશ. હવે આમાંથી કેવા પ્રશ્ન ડિઝાઇન થઈ શકે કે ભારતમાં કઈ સાઇટમાં પક્ષી અભયારણ્ય ખીજડીયા પક્ષી અભયારણ્ય ઉમેરવામાં આવ્યું છે? તો કે રામસર સાઇટ આવે. રામસર સાઇટમાં કયું અભયારણ્ય ઉમેરવામાં આવ્યું છે? નીચે ઓપ્શનમાં હોય કોઈ પણ, એમાં બેમાંથી કોઈ પણ એક હોઈ શકે બરાબર. અથવા તો એવું પૂછે કે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં આવ્યું છે? બખીરા વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવ્યું છે? તો શું આવે? ઉત્તર પ્રદેશ. હવે આગળ ગુજરાતમાં કેટલા આવેલા છે રામસર સાઇટમાં? 4 બરાબર. કયા કયા? એક નળ સરોવર બરાબર, પક્ષી અભયારણ્ય. પછી બીજું વઢવાણ
ડભોઈ પાસેનું, બરાબર. પછી થોળ, મહેસાણા, અને છેલ્લું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય, જે આપણે આ વાત કરી. તો આ મોસ્ટ આઈએમપી છે, આ બધા આઈએમપી છે, આ મોસ્ટ આઈએમપી છે. ગુજરાતમાં 4 રામસર સાઇટ, નળ સરોવર પક્ષી અભયારણ્ય, વઢવાણ, થોળ અને ખીજડીયા. અત્યારે હમણાં નવા ભારતમાં 2 રામસર સાઇટ ઉમેરવામાં આવ્યા. એ કયા કયા? ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત, જામનગર ખીજડીયા, બખીરા વન્યજીવ અભયારણ્ય ઉત્તર પ્રદેશ, બરાબર. હવે આગળ જોઈએ. જો ભારતમાં મેન્સ ક્રિકેટ ટીમ ઐતિહાસિક સિદ્ધિ છે. શું? 1000 વન ડે પૂર્ણ કર્યા, બરાબર. કેટલા? 1000 વન ડે પૂર્ણ કર્યા. આવી વિશ્વની પ્રથમ ટીમ છે. ભારતની આ મેન્સ ક્રિકેટ ટીમ છે એ વિશ્વની પ્રથમ એવી ટીમ છે કે જેણે 1000 વન ડે પૂરા કર્યા હોય. હવે છેલ્લો હજી 1000મો વન ડે ક્યાં રમ્યા હતા? નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, બરાબર. અમદાવાદ. કેની સામે રમ્યા હતા? વેસ્ટ ઇન્ડિઝ સામે. છ વિકેટ થી હરાવ્યા હતા, બરાબર. અને ભારત વિન થયું હતું. 1000 વન ડે પૂર્ણ કર્યા હતા. આમાંથી કોઈ પણ એવો પ્રશ્ન પૂછી શકે કે 1000મો વન ડે ક્યાં પૂરો કર્યો હતો? તો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, સોરી, અમદાવાદ ખાતે. કોણ હતું એની સામે? વેસ્ટ ઇન્ડિઝ. કેટલી વિકેટ થી હાર્યું હતું? 6 વિકેટ થી. આગળ જોઈએ. જો હવે પાછો હાઇલાઇટ ટોપિક આવે છે, લતા મંગેશકર. આવશે ને આવશે, એક MCQ નો આવશે, લખી લો. લતા મંગેશકર, કારણ કે બહુ મોટું નામ છે, ભારત રત્ન છે, બહુ સારું યોગદાન આપ્યું છે, આપણે બધાને ખબર જ છે. હવે લતા મંગેશકર ભારત રત્ન ક્યારે આપ્યું હતું? 2001 માં, બરાબર. એનો જન્મ ક્યારે થયો? 28 સપ્ટેમ્બર 1929. મૃત્યુ 6 ફેબ્રુઆરી 2022, બરાબર. કેટલી એજ હતી? 92 વર્ષ. મૃત્યુ ક્યાં થયું? તો કે મુંબઈ ખાતે. અને જન્મ ઇન્દોર, મધ્યપ્રદેશ. લતા મંગેશકર ભારત રત્ન આપવામાં આવ્યું હતું 2001 માં. જન્મ 28 સપ્ટેમ્બર 1929 ઇન્દોર ખાતે, મધ્યપ્રદેશમાં. મૃત્યુ 6 ફેબ્રુઆરી 2022 ના રોજ કોરોનાના કારણે તકલીફ થઈ ગઈ હતી, એના કારણે થયું છે, બરાબર. હવે એને અમુક નામથી સન્માનિત કરવામાં આવ્યા છે, બિરદાવવામાં આવ્યા છે. એ નામ જોઈ લઈએ. તો એ નામ છે નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા. બીજું નામ છે વોઇસ ઓફ ધ
મિલેનિયમ. ત્રીજું નામ છે વોઇસ ઓફ ધ નેશન્સ. એના પછીનું નામ છે સ્વર સામગ્રી. આ એના નામ આપવામાં આવ્યા હતા, બિરદાવવામાં આવ્યા હતા, સન્માનિત કરવામાં આવ્યા હતા. નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, વોઇસ ઓફ ધ મિલેનિયમ, વોઇસ ઓફ ધ નેશન્સ અને સ્વર સામગ્રી. હવે આગળ એને કેટલા ગીત આપ્યા છે? ઘણા બધા ગીત આપ્યા છે. 3000 થી પણ વધારે ગીત ગાયેલા છે. હવે 36 થી વધારે ભાષા જાણે છે. બરાબર, 36 થી વધારે ભાષામાં એને ગીતો આપ્યા છે. હવે એના પિતાનું નામ શું હતું? આ બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. શ્રી દીનાનાથ મંગેશકર. માતા શ્રીમતી સવત મંગેશકર. બરાબર. હવે જે લતા મંગેશકર હતા એનું જન્મ સમયે નામ શું હતું? હેમા મંગેશકર. એને હેમા તરીકે ઓળખવામાં આવતા હતા. જન્મ સમયનું નામ શું હતું? હેમા મંગેશકર. બરાબર છે. પછી આગળ જોઈએ. જુઓ, પછી એવી ને એવી લતા મંગેશકર જેવી ગુજરાતની બીજી બાબત. ગિરનાર તપોભૂમિ, કશ્મીરી બાપુ. આ કશ્મીરી બાપુ છે એ બ્રહ્મલોક થઈ ગયા છે. બરાબર, બ્રહ્મલીન થઈ ગયા છે, સંત છે. ક્યારે? હવે આ ક્યાં ના હતા? તો કે કાશ્મીર થી આવ્યા હતા અને ગિરનારમાં એ તપ કરવા રોકાઈ ગયેલા હતા. હવે જુઓ, એનું પૂરું નામ શું હતું? તો કે ઓમકાર ગિરી ગુરુ નિરંજન દેવ. આ પૂરું નામ છે. હવે એ બ્રહ્મલીન ક્યારે થયા? 6/2/2022 અને 7/2/2022 ના રોજ શું લીધી? સમાધિ. બરાબર છે. 6/2/2022 ના રોજ બ્રહ્મલીન થયા. બરાબર. 7/2/2022 ના રોજ એને સમાધિ લીધી. ગિરનારના તપોભૂમિના કશ્મીરી બાપુ તમને બધાને ખબર જ હશે, ગુજરાતના છોડીને. બરાબર. એનું ઓમકારગીરી ગુરુ નિરંજન દેવ પૂરું નામ હતું. હવે આગળ જોઈએ. ખેલકૂદનો આવ્યો પ્રશ્ન. અંડર 19 ક્રિકેટ ટીમ 2022 માં કોણ વિજય થયું? ભારત. ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું? વેસ્ટ ઇન્ડિઝમાં. પછી 2022 માં યોજાયેલ. બરાબર. ચૌદમો અંડર 19 વર્લ્ડ કપ હતો અને વેસ્ટ ઇન્ડિઝ સામે વેસ્ટ ઇન્ડિઝમાં બીજો હતો. એટલે કે ટોટલ 14મો અંડર 19 વર્લ્ડ કપ રમવામાં આવી રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝમાં બીજી વાર રમાઈ રહ્યો હતો. કેટલી વાર?
બીજી વાર. અને કેની સામે હતો આપણો આ જીતાઈ 2022 માં? ઇંગ્લેન્ડ સામે. બરાબર, ઇંગ્લેન્ડ સામે હતો. ભારતે 5મી વખત જીત્યો છે. રેકોર્ડ છે ભારતનો. બરાબર, આખા વર્લ્ડમાં ભારત સૌથી વધારે વાર અંડર 19 વર્લ્ડ કપ જીત્યો છે અને ઓસ્ટ્રેલિયા 3 વાર. એ બીજા નંબરે આવે છે ભારત પછી. હવે એ મેચમાં મેન ઓફ ધ પ્લેયર કોણ હતું? પ્લેયર ઓફ ધ મેચ જો આ ખાસ યાદ રાખજો, શ્રી રાજ બાવા. શ્રી રાજ બાવા નામના ક્રિકેટર પ્લેયર ઓફ ધ મેચ હતા. બરાબર છે, ખબર પડી ગઈ. અંડર 19 વર્લ્ડ કપ 2022 માં ભારત વિજેતા. આ વેસ્ટ ઇન્ડિઝમાં આયોજન થયું હતું. 14મો હતો, વેસ્ટ ઇન્ડિઝમાં બીજો હતો. ઇંગ્લેન્ડ સામે આપણે જીત મેળવી છે. આપણે 5મી વખત જીતી ગયા છે. બરાબર છે, એ પણ આપણો વર્લ્ડ રેકોર્ડ છે બધાથી વધારે. અને ઓસ્ટ્રેલિયા 3 વખત જીતી ચૂક્યું છે. હવે આગળ JNU એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ છે? એનું નામ છે શાંતિશ્રી ઘુલીપુડી પંડિત. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર કોણ હતા? શાંતિશ્રી ઘુલીપુડી પંડિત. બરાબર છે, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, એજ્યુકેશનલ બાબતે છે. આગળ જોઈએ, અરવલ્લી જેવ જો અરવલ્લી જૈવ વિવિધતા પાર્કને ભારતની પ્રથમ OECM સાઇટ તરીકે જાહેર કર્યા. તો આ રામસર સાઇટ, પછી OECM સાઇટ, આ બધું ઇમ્પોર્ટન્ટ છે. એ OECM નું ફૂલ ફોર્મ શું છે? અધર ઇફેક્ટિવ એરિયા બેઝડ કન્વર્જેશન મેજર્સ. બરાબર, યાદ રાખજો. હવે આગળ UGC. UGC નું ફૂલ ફોર્મ યાદ રાખજો, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન. બરાબર, હવે એના નવા અધ્યક્ષ બન્યા છે. એનું નામ છે શ્રી M જગદીશ કુમાર. UGC ના નવા અધ્યક્ષ કોણ છે એવું પૂછે તો શું આવશે? શ્રી M જગદીશ કુમાર. અથવા એવો પ્રશ્ન પૂછી શકે કે શ્રી M જગદીશ કુમાર
કઈ સંસ્થાના અથવા તો કઈ બાબતે ના અધ્યક્ષ છે? તો નીચે જુદું જુદું આપ્યું. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, શાળા ગ્રાન્ટ કમિશન, એનસીઆરટી, જીસીઆરટી, આમાં કોઈ પણ ઓપ્શન આપેલા હોય. બરાબર, ચાલો આગળ જોઈએ. અટલ ટનલ નામ શેના ઉપરથી આપવામાં આવ્યું? અટલ બિહારી વાજપેયી. બરાબર, આપણા પૂર્વ વડાપ્રધાન. ક્યાં આવેલી છે? રોહતાંગમાં. પેલા એને કયા નામથી ઓળખવામાં આવતી હતી? રોહતાંગ ટનલ. કેટલા કિલોમીટર લાંબી છે? 9.2 કિમી. ઊંચાઈ કેટલી ધરાવે છે? 3000 મીટર. મિત્રો, 3000 મીટર એટલે 3 કિલોમીટર ઊંચાઈ ધરાવે છે. કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. બરાબર છે, 3000 મીટર એટલે કે 3 કિલોમીટર. 3 કિલોમીટર ઉપર 9.2 કિલોમીટર લાંબી ટનલ છે. ઇમ્પોર્ટન્ટ છે. અટલ ટનલ, અટલ બિહારી વાજપેયી નામ ઉપરથી નામ આપવામાં આવ્યું છે. પ્રથમ એને રોહતાંગ ટનલ તરીકે ઓળખવામાં આવતું. હવે જુઓ, આ વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ છે. હાઈવે છે, વાહનો. બરાબર, વાહનો ચાલે છે. કેને જોડે છે? તો કે લદ્દાખ અને હિમાચલ પ્રદેશ. આશરે 46 કિમી એટલે કે 4 કલાક. 4 કલાકનો રસ્તો ટૂંકો કરી 15 મિનિટમાં પહોંચાડે છે. બરાબર, 4 કલાકનો રસ્તો તો 46 કિલોમીટર, એને 15 મિનિટમાં પહોંચાડે છે. આ ટનલ એવી કામમાં લાગી છે. બરાબર, એ રીતે બનાવવામાં આવી છે. આટલી ઊંચાઈ છે 3000 મીટર જેટલી, એટલી લાંબી છે અટલ ટનલ. ચાલો આગળ જોઈએ. જો ઈસરોએ પીએસએલવી C52 મિશન 14 ફેબ્રુઆરી 2022 ના દિવસે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ઈસરોનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ડિયન સ્પેસ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. યાદ રાખજો ઈસરોનું ફૂલ ફોર્મ. ઈસરોના નવા અધ્યક્ષ આપણે અગાઉ વાત કરી, જૂના હતા સિવન. બરાબર, કે સિવન. પછી આગળ જોઈએ ડેમોક્રેસી ઇન્ડેક્સ. એમાં ભારત ડેમોક્રેસી ઇન્ડેક્સ 2021 માં ભારત 46મા ક્રમે છે. બરાબર, કેટલામાં ક્રમે છે? 46માં. ડેમોક્રેસી એટલે ગુજરાતી કરી લેજો. બરાબર, પછી આગળ પ્રસિદ્ધ સંગીતકાર શ્રી બપ્પી લહેરીનું નિધન. જો કોણ છે? પ્રસિદ્ધ સંગીતકાર છે. નામ શ્રી બપ્પી લહેરી. ક્યારે નિધન થયું? 69 વર્ષની વયે. તારીખ 17 ફેબ્રુઆરી 2022. બરોબર, આટલું ખાલી યાદ રાખજો. પ્રસિદ્ધ સંગીતકાર છે
શ્રી બપ્પી લહેરી એવું પૂછે કે શ્રી બપ્પી લહેરી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તો પ્રસિદ્ધ સંગીતકાર ક્ષેત્રે. અથવા તો એવું પણ પૂછે કે બપ્પી લહેરીનું ક્યારે અવસાન થયું 17 ફેબ્રુઆરી 2022 ના રોજ કેનું અવસાન થયું હતું, કયા સંગીતકારનું અવસાન થયું હતું તો બપ્પી લહેરી આવશે. બરાબર. આગળ જોઈએ. જો આ ઇમ્પોર્ટન્ટ છે. ગિરનાર ના જંગલમાં ગિરનારના જંગલમાં હમણાં તાજેતરમાં દુર્લભ પ્રજાતિનો કરોળિયો મળ્યો છે. કોણ મળ્યું છે? કરોળિયો. એનું નામ શું રાખવામાં આવ્યું છે? નરસિંહ મહેતા રાખવામાં આવ્યું છે. એનું કારણ નરસિંહ મહેતા શા માટે રાખવામાં આવ્યું છે? તો કે જૂનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા, કવિ હતા, સંત હતા. બીજા નંબરે તો કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પીએચડી સ્કોલરોએ આનું સંશોધન કર્યું છે. એટલા માટે આ કરોળિયાનું નામ નરસિંહ મહેતા રાખવામાં આવ્યું છે. દુર્લભ પ્રજાતિનો છે. અત્યાર સુધીમાં પહેલી વખત જોવા મળેલ પ્રજાતિનો કરોળિયો છે. બરાબર, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. હવે મહત્વની વાત જો ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ. આઈપી એટલે ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સ 43 ક્રમે છે ભારત. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી આઈપી નું ફૂલ ફોર્મ થશે બૌદ્ધિક સંપદા, એટલે કે બુદ્ધિ સાથે સંકળાયેલ બાબત છે. એમાં ભારતનો કેટલામો ક્રમ છે? 43મો. પછી આગળ સુશ્રી મિતાલી રાજ. જો સુશ્રી મિતાલી રાજ છે એ 6 વર્લ્ડ કપ રમનાર પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે. 2021 માં એવું પૂછાણું હતું કે 10,000 રન કેને પ્રથમ કરેલા છે, તો એમાં પણ આ મિતાલી રાજનું નામ આવ્યું હતું. અને આ વખતે પણ મિતાલી રાજ છે એ 6 વર્લ્ડ કપ રમનાર પ્રથમ મહિલા ખેલાડી બન્યા છે. બરાબર. બીજું હજી આગળ આપણે નેક્સ્ટ કરંટ અફેરના વિડિયોમાં જોઈશું. આમાં અહીં સુધી અટકાવીએ. અહીં આપણે QR કોડ મૂકેલો છે. બરાબર. જે ઈચ્છા હોય કોન્ટ્રીબ્યુશન કરજો. મળીએ નેક્સ્ટ વિડિયોમાં. જય હિન્દ, જય ભારત.